સાણંદ જિલ્લાના કાંતિભાઈ પ્રજાપતિએ મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો. નાગદાન આહિર સનાતન ધર્મને માનતા હોય તો અંકિતભાઈને વિડીયોમાં બેફામ ગાળો આપી. આને સનાતન ધર્મ કહેવાય? સાંભળો કોલ રેકોર્ડિંગ. મનસુખભાઈ જય ભીમ. જય ભીમ. ભાઈ આ બધું શું આ જો ને નાગદાન ભાઈ કેવી ગાળો બોલો? નાગદાનભાઈ એ કાયદેસર ની કર્યું બોલે છે. એટલે આવી બોલાય લે કાનો બોલાય? હા તો એમને વિડીયો કોઈ સાંભળે તો એને કેવો માણસ ગણે? એટલે ઈ કાયદેસર અવયવના નામ દે છે, બાકી ખરાબ કાઈ નથી બોલતો. ભલા પણ શું આ તો મેં વિડીયો આપણા શરીરના જે અંગ હોય ને, એમ હા આપણા શરીરના જે અવયવ હોય ને હા એનું નામ બોલે છે, કઈ ખરાબ થોડો બોલે. એટલે પણ આ જબરજસ્ત એટલે આમે માણસ અંકિતભાઈ છે અને આ છે બરાબર. અંકિતભાઈ તો જવાબ દે પણ પેલું બાકી જ ન મૂકો બોલવા બોલો આટલું બધું. સનાતન ધર્મમાં આવું આવતું હોય, તમે સાંભળ્યું ન હોય. ઓ બાપરે, મારા તો આટલી ઉંમર પાણી ગઈ કહેવાય તો. હા ઈ સનાતન ધર્મમાં ની ના મેં બે રીંગો મારી પાસે ઉપાડ્યો ફોન મારે એમાં કેવું છે. ઈ બે ધર્મની ગાયરું બોલતા હતા. એમાં અડધી ગાયરું રહી ને ઈ હિન્દુ ધર્મની છે, હા અડધી સનાતન ધર્મની છે. એટલે ઈ તમે જો ઓળખતા આવડતું હોય તો ખબર પડે કે આ સનાતન ધર્મની કહેવાય ને આ હિન્દુ ધર્મની કહેવાય. કેમ કે નાગદાનભાઈ છે ને માત્ર ને માત્ર હિન્દુ અને માત્ર સનાતન, એટલે બે વાર માત્ર વસ્તુ બોલે છે, બે વસ્તુ બોલે છે અને ઓનલી ફોર. એટલે મનસુખભાઈ તમે જે છે ને ભાઈ તમે એક જ ધારે તમારું જે છે ને તમારી રીત એ પકડી રાખજો ભાઈ, તમારો જ વિજય થવાનો ગમે ત્યારે. તમે જે સત્ય લઈને નામ ના આપણે લઈને વળગી ગયા છીએ ને એ નામ થી જ આ બધું કામ થાય છે. અને નામ થી કોઈ વસ્તુ મોટી નથી. સાચી વાત. અને તમે જે પકડી તમે ક્યાં ગામથી બોલો? હું ખંભાત થી બોલું છું. કાંતિભાઈ. ખંભાત ક્યાં આવ્યું? આપણે આણંદ જિલ્લામાં. આણંદ જિલ્લાના? હા. એટલે જિલ્લો કયો લાગે? આપણે આણંદ જિલ્લો લાગે. આણંદ જિલ્લો. હા કાંઈ વાંધો. તમારું નામ શું કીધું? કાંતિભાઈ પ્રજાપતિ. પ્રજાપતિ? હા. એટલે પણ તો આપણે સનાતન ધર્મી આપણે કહેવાય, ઈ નો કહેવાય. મને તો યાર ભલા મારા મનસુખભાઈ તમારા વિડીયો સાંભળું ને ભાઈ, અને તમારો જે કોઈ વિરોધ કરે ને એને હું ફોન કરીને કહી દઉં છું. બોલો. વાહ વાહ. કે ભાઈ એ વાત કરે છે ને એ વાત ઉપર તમે હેડો. એ તો એમનું તો કલ્યાણ કરી દીધું છે, પણ જતા જતા તમને કલ્યાણ કરવાનું કહે છે એ પ્રમાણે હિંડો. અમુક વસ્તુ જે દેખાતી નથી ને એ સત્ય છે, અને દેખાય છે ને એ બધું નાશ છે. નથી દેખાતી એની વાતો એ કરે છે, એને પામી લો. બસ. અને તમને એ પામતા આવડતું નથી, તમને વાત તમે આખી બગાડી નાખો એટલે તમારું કલ્યાણ ત્રણ કાળમાં થવાનું નથી. સાચી વાત. હા. તમે જે રહસ્ય કહો છો ને મનસુખભાઈ, હા એ વસ્તુ મને બહુ જ પ્રિય છે ભાઈ. અને અંકિતભાઈ તમને કે છે, અંકિતભાઈ ને મેં કીધું કે મનસુખભાઈ ની વાતમાં જો અત્યારે આ દુનિયામાં માણસો હિંડે ને એની લાઈન પ્રમાણે તો કંઈક ના ઉધાર થઈ જાય. પણ એનો ના સમજીએ કે તમારો વિરોધ કરે મનસુખભાઈ. વિરોધ તો થાય. વિરોધ શું કામ થાય ખબર છે? વિરોધ એના માટે કરતા હોય કે ઈ લોકો તમારી સત્યતાનું પાચન ન કરી શકતા હોય. ના કરી શકે. બસ આ બધી વસ્તુ છે ને, તમારું આટલા વર્ષોથી આટલા ટાઈમથી હું તમારા વિડીયો જોઉં છું ને ભાઈ, એમાં તમારો એક આ જીભથી એક શબ્દ પણ ખરાબ નથી બોલ્યા તમે. પણ એમાં એવું છે કે અમારા મોઢેથી ન નીકળે, કેમ કે અમે છે ને ઓરિજિનલ કલમના છોડવાથી. સરસ મારું બોલો. નહીં જો મારા એક ઓડિયોમાં કોઈ દી અપશબ્દ ન આવે. કેમ કે અમે ઓરિજિનલ સંવિધાનને ઓળખ્યા છીએ, ઓરિજિનલ અમે સનાતન ધર્મને વર્યા છીએ, ઓરિજિનલ અમે મહાપુરુષોની વિચારધારાને વરેલા છીએ. નાના ભાઈ સાચી વાત છે. અને આ બધા શું હોય ખબર છે? ઈ બધા ખારસાના બાવળિયા હોય. હા. અને કેવું પણ ખરાબ આવું બોલાય યાર. સામાન્ય માણસે ના બોલે એવું બોલે. એમાં એવું છે આપણે દુઃખ ન લગાડાય, કેમ કે આ બધા હિન્દુ ધર્મની અંદર આવા જ હોય. ઈ હિન્દુ ધર્મની નિશાની કે આ જાતિવાદી હોય. શું હોય? જાતિવાદી. આ નાગદાન થયો ને, નાગદાન એક નંબરનો જાતિવાદી લૂછો છે. એમાં કાંઈ છે આવી કોઈ પણ નાચમાં યાર તમે કોઈકની સહાય કરો, કોઈકને મદદરૂપ થાય, કોઈ મજાથી ઉગાડો, એમાં ખોદ જ મારો આ નાચને નહીં લેવાની. પેલો કિરણે એવું કીધું દેવી પૂજક ની છોકરી કે બૈરું કે માણસ કોઈ તમારા મદદ માગે નહીં કરે. એટલે રામે બધા મદદ માગી, હનુમાનજી ની માગી, કેટલા જીવોની મદદ માગી તા સીતાજી ઘરે પાછા લાયા. એમને વિરોધ ન કરે તમને શું બધું લાગે છે? અરે જાતિમાંથી નીકળતા નથી.
તમે આખી વાત સમજતા નથી. આ બધા હિન્દુ ધર્મની વાતો કરે છે ને હિન્દુ ધર્મની ખબર નથી. માં સીતાજી ભગવાન રામના લગ્ન થયા ને ત્યારે વિશ્વામિત્રે એનો જોશ જોયો તો. હા તોય એને સીતાજીને ને રામને કોઈ દી સુખ ન મળ્યું. કવિ ક્યાં સુખ બિચારી મળ્યું તમને કહું. અને ભગવાન રામને 14 વર્ષનો વનવાસ આવ્યો. લવ ને કુશ બે 14 વર્ષના થઈ ગયા ને તોય ભગવાન રામને ઓળખી નહોતા આયકા. આ પોતાના બાપને ઓળખાણ સીતાજી હતી નહોતા કર્યા. તો એને કીધું કે બાપા ઓલા કોક છે અહીંયા કણે ઘોડાને છોડવા દેતા નથી ને હામાં બાણ ચડાવે છે અને રાજાના કુંવર જેવા છે. એટલે રામ ભગવાન ખુદ ગયા અને લવ ને કુશ ને પૂછ્યું કે તમારો બાપ કોણ છે. એને બાપ દીકરાની ઓળખાણ નહોતી રહી. તો પછી તેથી ધર્મ હતો કે નહીં? હા એવું તોય એને કોઈ દી એને સુખ ન મળ્યું. કવિ કાગ કે કાગડા નાના વાત સાચી. 14 વર્ષ સુધી ઓલા બાપ દીકરાને ઓળખી શીખા નહીં. અને આ કે હિન્દુ ધર્મ પણ હવે હિન્દુ ધર્મ ની પૂછડ્યું થાત્યું કીધું સાન્યું મુન્યું બેહો. તમને કાંઈ ખબર નથી. હવે ઓલ્યો છે ને ઈ દેવી પૂજક છે. એટલે આ નાગદાનભાઈ દેવી પૂજક જ ગણાય. તમે સમજ્યા કેમ? કે એનું કારણ છે કે એનામાં કઈ ભાન નથી. જેનો મિત્ર એવો હોય, મિત્ર એસા કીજીએ બાપુ જેને તમને કઈ ખુશામત કર નહીં ખાવે, જેને ભાવ સરીખા હોય. સમજ્યા? એટલે ઓલા કરણ સાથળિયાનો મિત્ર એટલે નાગદાનભાઈ મારા મન તો દેવી પૂજક જ છે. એનું કારણ છે કે એક જ ધારી ઓળખ્યા એટલે હું એને દેવી પૂજક જ કહું છું. એક કઈ નામ નથી એવો ધર્મ શું એ બે ને એક કઈ ખબર જ નથી. હા આ તો એના મોઢેથી જ ખબર પડે છે કે અમે શું બોલીએ છીએ દુનિયાના ભાવ જેવો સંભળાવીએ છીએ. એટલે નાગદાનભાઈ દેવી પૂજક કેમ કે કોઈ જાતિથી નહીં પણ આમ હિન્દુ ધર્મમાં માતાજીની પૂજા કરે ને એ એટલે દેવી પૂજક. તમે માતાજી કોઈ દી હામાં મળ્યા તમને આ તમારી જેવા કોઈ કહે છે કે આવું ના બોલાય બરાબર છે તો એની જ વાત સાંભળવી નથી. સાચી વાત છે. અને ભાઈ મંજુભાઈ હું તમને એક કહેવા માંગુ છું કે તમે તમારા જીભથી નથી બોલી શકો પણ ભગવાને તમારા અંકિતભાઈ જેવા તૈયાર થયા છે અને પાછો પાડ છે. ના અંકિત ને પાછો નહીં પડે. બરાબર દીધો છે એનો જેવો જોયો એવો જવાબ દીધો છે. અંકિત વાઘેલા છે ને હા એની ભાષા ને એની લડવાની શેરી છે ને બોલવાની છે સટા હા એ સારી છે. મેં અંકિતભાઈ જોડે વાત કરી છો. હા અંકિતભાઈ જોડે મેં વાત કરી. સારું કાંઈ છોકરો ટેલેન્ટ છે અને કાયદાકીય બધી રીતે સમજદાર ને સારો બહુ રેડી છે. હવે તમે વિચાર કરો ઈ છોકરું છે. સાંભળો અંકિત વાઘેલા રહ્યો ને ઈ તો બિચારો છોકરું છે. ના નાની ઉંમર હવે આવડો આ તો ગઈઢો થયો. ઈ મીંડ્યો મા બેન આમાં ભૂંડા બોલવાનું પાછો સનાતની. હવે અડધો ગઈઢો થયો. શું થયું? મેં એને કીધું કે ઉંમર પ્રમાણે બોલાય તોય હાલ ને સનાતન માં નો કઈ નહીં પણ તારા ગઢ તારા મોવારા પ્રમાણે બોલ ને તોય હારો માણા કહેવાય. ના કાલ તમે પાસે શિખામણ દેતા હતા ને એ વિડીયો મેં જોયો. મેં કીધું ધર્મ થી નહીં વાત કરી છે. હિન્દુ ધર્મ થી નો બોલતો હાલે, સનાતન ધર્મ થી નો બોલતો હાલે પણ તું તારા મોવારા જોઈને બોલ ને તોય સારું કહેવાય. સાચી વાત છે. કેમ કે ઓલા મોવારા ધોરા થઈ ગયા ને એટલે એને મોવારા અરીસામાં જોઈ લે ને પછી બોલે તોય હારો માણા કહેવાય. ધર્મમાં તો નહીં હાલો. અને ઉંમર પ્રમાણે ભાષા કરે ને ભાઈ. હા એમાં શું છે એની ઉંમર અત્યારે 50-55 વર્ષ ઉંમર રહી છે. એટલે ઉંમર પ્રમાણે જે બોલતો હતો આજુબાજુમાં છે. હા નાગદાન જે ઉંમર પ્રમાણે બોલતો હતો ને તો એની કરતા છોકરો હારો. અંકિત વાઘેલા છે ને એ ઉંમર ને પીઠ માણા ગણાય. આ છોકરો કહેવાય. કોણ? નાગદાન. કેમ કે એની ભાષા છે ને બે ફામ ભૂંડા બોલતો એટલે એ છોકરો કહેવાય. એટલે આપણે માફ કરવું પડે કેમ કે આપણે મહાપુરુષોની રેલીમાં આવી. અને તમે નાગદાન ના કાલે ઘણું બધું કીધેલું છે પણ ના આનો તો ના એમના છે ને મગજમાં ના વાત ઉતરે. પણ એ નહીં ઉતરે ને કેમ કે એમાં હું ગાહોકડા કોઈ દી ગઢા થાય ને તો મીઠા ન થાય. સમજ્યા? હા ના મીઠા થાય. કડવા વેલની તુંબડી એને પાકે મીઠા થાય પણ ઓલા ગાહોકડા કદીએ મીઠા ન થાય. કવિ કાગ કે કાગડા. બરાબર છે. કાગ બાપુ કે બાપા ઈ વાડે ચડાવો વેલો તો સીબડા પાકે મીઠા થાય પણ ઓલા કુળ ને ઉજારે ગાહોકડા જેને કદીએ મીઠા ન થાય. ના થાય કોઈ દી મીઠા ન થાય. એટલે આ ગાહોકડા કહેવાય. શું કહેવાય? ગઢા થાય તો મીઠાશ ન પકડે, કડવા જ પકડે. જોડે થોડી વાત કરીને મારું મન શાંત કરું. મને તો એવું મગજમાં થઈ ગયું ને આને શું બોલ્યા આવું બધું કીધું. લાગી નહીં આના. એમાં એવું છે સાહેબ અમારું જીવન છે ને સાગર જેવું હોય. ગાયરું દેનારા હોય એને વાહો તાબડી ભાઈડો ઘણા હોતું. ગાયરું તો શીખો તને તારી માઈ આવું તો શીખવાડ્યું. હા તમે એનો વાહો તાબડી વાહ ધન છે તારી માત પિતાના ગાહોડા જેવાય પેદા તો થયો.
નથી માણસ ઘણા કહેતા કે જનની જણ તો ભગત જણ કા સુરા કા દાતાર નહીતર રેજે વાંદણી મારી મત ગુમાવી છે નૂર હે મારી હારા માણા કઈક જણજી આવા પાકેલ શું કામ લોકોને ગાળો માણસોને ગાળો ભંડાવે. હારો પથરો હોય ને તોય હારું ક્યાંક પાયે મૂકવા થાય આ છે ને ગડગડિયા કહેવાય શેમાંય કામમાં નો હાલ ઠુવામાં નો હાલ ના આવે જ તો. ખોટા ઝંડા લઈને ફરે સાના મને બેહી જતો હોય ને ભગવાનનું નામ લેવા ઈ પણ બેહી જાય એ હવે એને ખબર પડી ગઈ છે કે આપણું હાલે એવું નથી એમ અટાણે ભૂંડા બોલવા માંડ્યા. હવે સનાતન તારું સનાતન ધર્મની વાતો કરતા કરતા મા બેન એમાં ભૂંડા બોલવા માંડ્યા ને એટલે નક્કી કરી દેવાનું કે હવે ગાડી સ્લીપ મારવા માંડી. હા અંકિતભાઈ પણ બરાબર ઉતારી નાખ્યો પાવર હો ભાઈ એના માટે બરાબર છે. ડાક્ટર થયો ને એ મોઢો સમજવા માંડ્યો. નાગદાનની બ્રેક ફેલ. અંકિતભાઈએ છે લીવર માર્યું ને તો નાગદાનની બ્રેક ફેલ. થકવા દીધો મને યાર દાંત ચીડ્યા મા બેન ભૂડા બોલતો હતો. બોલો થકવા દીધો અંકિતભાઈ. અંકિતભાઈ કે લાલા યાદી વાત છે પણ આને ભલે હું કહું છું હામા વાળા ગમે એમ છેડા દે પણ આની બ્રેક ફેલ થઈ ગઈ એમ જાય. હા હું શું બોલું એનો ભાન જ ના રહી. એને કહેવાનો લાગદન અંકિતભાઈ રહ્યા નહીં લગભગ આપણે ભાવનગર ના ક્યાંક ના છે ભાવનગર ના મેં લખી નાખ્યું એમનું સરનામું. હા અંકિતભાઈ પણ છોકરાઓ ટેલેન્ટ છે સારો છે ભણેલ ગણેલ ને હોશિયાર છે. ના ભાઈ બરાબર શું ભલે ભલે દાદા નથી ભાઈ બધી રીતે કમ્પ્લીટ છે. ઓકે ઓકે દાદા ચાલો જય ગુરુદેવ જય ગુરુદેવ જય ભીમ જય ભીમ. જય